આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વાર્કમેવ બંધનાત મૃત્યુર્મોક્ષીમામૃતાત. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સવાર થઈ ગઈ છે સરસ મજાની. ફૂલ લઈ લી. બા નથી તો ફૂલનો વારો મારો આવ્યો છે ફૂલ લેવાનો. બા આજે આવી જવાના છે. 9-10 વાગે તો આવી જાય. બા નીકળી ગયા છે કદાચ ત્યાંથી. તો અત્યારે આપણે ફૂલ બૂલ લઈને ભગવાનને ચડાવી દઈ, દીવાબત્તી કરી નાખી અને ત્યાં પપ્પાને અંજલીને નાસ્તો કરવા બેસાડ્યા. તો ત્યાં નાસ્તો કરવા લઈ જાય. ઓકે. તો પપ્પા નાસ્તો કરવા બેસી ગયા. હા, નાસ્તો કરવા બેસી ગયા. ચા, ભાખરી, પાપડ, ચેવડો, મરચા. હાલો ને નાસ્તો કરવા મિત્રો. મમ્મી નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તો કરવા ચાલો મિત્રો નાસ્તો કરો. તારી સ્કૂલે જવાનું છે, બધાને કૃષ્ણ મૂકવા જવા છે. ભાઈનો નાસ્તો કરી લઈએ. આજે અમને ભૂખ લાગી હતી. ભાઈનો નાસ્તો કરી લઈએ પછી તમે સ્કૂલે મૂકી જાઓ ને કૃષ્ણ મૂકી આવો. અમરેલી થી પાછા આવી ચૂક્યા છે. હવે હે બા આવી ગયા તમે? આ ગુરુવારે અમારે લીલિયા જવાનું હતું તો ગુરુવારે ગયા, રાતે અમરેલી પહોંચ્યા. પછી ગુરુવાર રાત્રે અને સવારે ઈ બે ને અમે માં દીકરો ને ચકુભાઈ કેતન કુમાર સારી લીલિયા ગયા દાડા ઉપર. પછી બપોરે એનું પાણી ઢોળ ને બધી ક્રિયા પતી પછી ફઈને ઘરે ગયા, જીવપીને ઘરે ત્યાં કલાક બેઠા. પછી ફરીને આવ્યા અમરેલી. આવ્યા, બહુ તડકો હતો. પછી ઓલા મકાન જોવા ગયા ને બધે ફરીને પછી ઘરે આવ્યા. હાંજ પડી ગઈ. દક્ષાભાઈ કીધું રોકાઈ જાવ. તે રોકાઈ ગયા રાત. તો કે હવે 2-3 ઠેકાણે આટો મારી લઈ. ત્યાં ભાનુમાસી શિલ્પા બેહવા આવી. પછી બેઠા. પછી ઘના કાકા કે લાવો એને શકુભાઈ હાટું દાદાએ સૂલો કર્યો. તો કે એક પાટિયું પડ્યું ઘનો કે લાવો હું મારી હાટો કરી નાખું. લાકડાનો છે ને, આપણે પતરી ને બધું બાફવું હોય ને બાફવા છે, લાકડાનો છે. પછી ઘના કાકા મારવા ગયા સૂલો કર્યો. તો કાકા પણ આવી ચૂક્યા છે. હું કાકા થાકી ગયા છો ને, ગાડી કરીને આવ્યા હોય છે. એક આ જો અમાર કાબર બેન, કાકાએ નવો મોબાઈલ લીધો એવો અંદાજો અમને આવ્યો છે. બતાવો તો જરાક તમારો મોબાઈલ અમને. જો કાકાએ નવો મોબાઈલ લીધો છે. મોડેલ કયું છે કાકા? F31 લીધું છે. વાહ ભાઈ વાહ. કાકાએ કઈ નવી મોબાઈલ ની ખરીદી આલ્યો. તો હવે બા ને લોકો નાસ્તો કરી લઈ પછી નાઈ ધોઈને બસ ધીમે ધીમે ગાડી આંકે એવા ભાર હતો આપણી પાસે થોડો. આ ચૂલામાં બહુ વજન હતો. પછી 2 કિલો જીરું લીધું. તો કાલે છે પ્રાચીનું બર્થડે સેલિબ્રેશન, જેના માટે આવી ગયા છે આપણે પેંડા લેવા. કાકા આપણને લાવ્યા છે પેંડા લેવા ને આપણે મસ્ત આ દુકાનેથી તાજા પેંડા લઈ લીધા છે. અહીં રોજ સવારે અને રાત્રે 2 ટાઈમ તાજા પેંડા આવે છે. આપણે ત્યાંથી પેંડા લઈ લીધા છે. આ પેંડા પણ આપણા રેડી થઈ ગયા છે અને આપણે એને લઈ લઈએ હવે. તો હવે કાલ હાટું લઈ લીધા ને કાકા પેંડા? તો પ્રાચીબેનનો છે બર્થડે, તો એના માટે આપણે બલૂન્સની હેપી બર્થડે લખેલું હોય એની ખરીદી કરવા આવી ગયા. કાકા તમે ચૂઝ કર્યું કે નહીં કે કરવાનું છે? હા તો સિલ્વર લઈ લઈએ આપણે, કટ એન્ડ સિલ્વર લઈ લઈએ
હા એ મસ્ત કટિંગ છે. બીજું બલૂન્સમાં એક પિંક ને બ્લેક બલૂન લઈ લે આપણે. હા એ વાળો અને એક બ્લેક કલરના બલૂન. હા પછી હવે આપણે હેપી બર્થડે લખેલું છે એ લેવાનું છે. ગોલ્ડનમાં લઈ લે તો. હા ગોલ્ડનમાં લઈ લે. મસ્ત છે. તો હવે આપણે આ વસ્તુ છે જે કાલે પ્રાચીબેનનો બર્થડે છે એની માટે ડેકોરેશનનું છે. પછી અહીંયા કેક કાકાએ કેક ચૂઝ કરી લીધી છે અને આપણે ચૂઝ કરીને કેક કહી દીધી છે. સરપ્રાઈઝ રહેશે. કાલે તમને લોકોને જોવા મળશે કેક કે કઈ કેક આપણે લોકોએ લીધેલી છે. એટલે કાલનો વિડીયો જોવાનું ચૂકતા નહીં. એમાં તમને કેક ખબર પડશે કે અમે કઈ લીધી છે. અને અલગ અલગ ટાઈપની ચોકલેટ બી છે અહીંયા. અને હવે આપણે બીજી ખરીદી કરીએ તમને લોકોને બતાવીએ. તો હવે કાકાએ કરી લીધી છે ખરીદી આપણે. તો હવે આપણે ઘર બાજુ નીકળીએ ધીરે ધીરે. હાલો તો ઘર બાજુ જઈએ. હવે ખરીદી તો થઈ ગઈ. આપણે ઉત્તમ બેકરીએથી ખરીદી કરી છે. હજી એક સાઈડ જવાનું છે. ઓહો હજી એક સાઈડ જવાનું છે. હાલો બધા. તો થોડીક ખરીદી રહી ગઈ હતી બાકી, તો એની માટે અમે આવ્યા જ પાછા હવેલી સાઈડ કે કરી લે થોડીક ખરીદી. અને અહીંયા બધી દુકાને જોઈએ અને બીજી જે બાકી છે ખરીદી કરી લઈએ આપણે લોકો. આ બજાર છે રાજુલાના હોય, રાજુલાનું બજાર જોઈ લેજો. આપણે ટાવર સાઈડ આવી ગયા છે, રાજુલાનો ટાવર. તો હવે આપણી ખરીદી સમાપ્ત થઈ ગઈ છે અને હવે આપણે ઘર બાજુ નીકળીએ છીએ. ઘર બાજુ પહોંચવા આવ્યા છે હવે આપણે. આ ડુંગરો જુઓ અમારો કેમ પણ બાકી ડુંગરો બે સાઈડ ડુંગરાઓ પણ. હનુમાન દાદાનું મંદિર છે ડુંગરે, દર્શન કરી લેજો. અને હવે આપણે પહોંચી ગયા ઘરે. હાલો જમવા મિત્રો, તૈયાર છે જમવાનું. જમવાનું તૈયાર છે. અરે ભાઈ અમરેલી તો કાલ તડકો લાગ્યો અને ન્યા જમવા બેઠા તો ગળે નો ઉતરે. 2 ગ્લાસ છાશ પીધી. હા. લીલ્યા તો હું તડકો. બહુ તડકા અને પડે. અમરેલી તો એક દી દેવાનું ગોળા લઈ આવ્યો બરફના. આપણે કોઈ ખાધા નથી એવા મસ્ત મજાના ગોળા લઈ આવ્યા. બહુ સરસ ગોળા લઈ આવ્યો. તડકો લાગ્યો. અને કાલે કેન્ડી લઈ આવ્યો સરસ. અને પછી એવો ઠંડો મીઠો પવન આવતો 12 વાગ્યા સુધી બેઠા પછી હુતા. અને 6 વાગ્યા સુધી લુઓથી નીકળ્યા ને જો સવારે નીકળ્યા તો ઘરે આવ્યા. હવે અત્યારે ખાઈ લઈએ. જમી લે. મમ્મી જમવા બેસી ગયા છે. જમવા બેસી ગયા છે. આશુ મસાલો. હા પ્રાચીબેન, કાકી પ્રાચીબેન, માધવભાઈ. હા કાકા જમવા બેસી ગયા. કાકા થાકી ગયા છે. હવે જમી લીધું અડધું તો હુઈ જવાનું. એસી શરૂ કરીને હુઈ જવાનું છે આપણે બધાને. દાદા તમારે દાદા કે એસી શરૂ, દાદા છે ને બા એસી શરૂ હોય ને તો જ હુવે, નકર નો હુવે. કર્યું પૂછે પાછા કે એસી શરૂ કર્યું તો હું, નકર નહીં હુવે એમ. એટલે દાદા એસી શરૂ કરશું તો રૂમમાં બધા આપણે બા દાદા ને બધા હુઈ જઈએ પછી. હાલો તો બધા જમવાનું તૈયાર છે. ડિગ્રીમાં તાપ કાણા ટમાટા હોય પછી એસી સારું કરવું પડે. હા દાદા 90 માં આટા મારે પછી એસી ગોતે. ઈ તો ચાલો મિત્રો, ગુડ ઇવનિંગ. સાંજ પડી ગઈ છે તો રસોઈનું ટાણું પણ થઈ ગયું છે. અહીંયા બા શાક સુધારી પણ બેસી ગયા છે. કેમ બા? હા ખૂણો ગુવાર છે મસ્ત મજાનો હાઈ ક્લાસ ગુવાર બટેટાનું શાક અને ઓલા વડા બનાવવાના છે. વડા બનાવવા છે ને. આદુ મરચા કોથમરી નાખી અને મસ્ત મજાનો બધી મિક્સ લોટ છે. વડા બનાવવાના એ પલાળેલું છે ને પછી બનાવી પલાળી બરાબર. નાખતા. હા મારી વેફરી સુકવવી છે તો સુકવતી આવું પેલા. હા, આપણે પ્રાચીબેન જો આટા મારે છે બધે. કા જતા ઓય હા જો કચરો કઈક હાથમાં આવ્યો. હું આવ્યો હાથમાં હું ખાય છે એમને. હું આ બધે વેલા છે. અહીંયા આપણે ખીચડી થઈ ગઈ છે ને ખીચડી લોટ પણ બંધાઈ ગયો છે. હવે એક વડા બાકી છે તે આપણે વેફર બધી સૂકવીને આવું બાકી રાખી છે, સૂકવવાની છે થોડી. તો પછી આપણે વડા ને એવું બધું બનાવીએ. તો ચાલો આપણે ઓલરેડી વેફર સૂકવીને આપણે નીચે આવી ગયા છીએ. હવે તો આપણે આ જે વડાનું જે મેં પલાળી રાખ્યું હતું બપોરે, આપણે પલાળી રાખ્યું હતું. હવે એને આપણે મસાલો કરવાનો છે. તમે આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે
હવે એમાં હળદર, મીઠું અને થોડો ખાવાનો સોડા નાખીશું. તો એમાં આપણે હળદર, મીઠું થોડીક વઘાણી નાખી છે અને થોડુંક આપણે આ સોરાખા નાખ્યો છે. તો એને સરસ મજાનું મિક્સ કરી નાખીએ અને સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે એમાં આપણે નાખી દઈશું કોથમરી થોડી. કોથમરી નાખીને તો સ્વાદમાં સરસ લાગે અને મસ્ત લાગે. તો એમાં આપણે કોથમરી નાખીને મિક્સ કરી નાખીએ. સરસ મજાનું આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે એને ઘડીક લઈને આપણે પછી એને થેપલિયું બનાવીને વડા કરીએ. અને ત્યાં સુધીમાં મારે રોટલી થોડીક કરવી છે. આપણે આ રોટલી બાકી છે, થોડીક રોટલી કરી નાખી પછી કરીએ. એ પ્રાચી મને તેડવાનું કહે છે. જો હા હાલો કડી કે બેઠા આપણને ન મૂકે. જો એને ખાતી ખાતી જો વહી આવી. કાલે અમારા બેનનો બર્થડે છે, તો કાલનો વિડીયો તો જોવાનું તમે ભૂલતા જ નહીં, કેમ કે કાલે બર્થડે જોરદાર ઉજવવાનો છે. કા પ્રાચી? હે હા, જો દાંત કાઢે છે. હવે પ્રાચી વતન કહે છે. આ એની મમ્મી જો ખવડાવે છે, ખવડાવતી જો વહી આવી. જો ખાતી ખાતી મારી પાસે વી આવી છે આ બેન. ગમે ના જાય છે એટલે બાબુ પાસે વી આવે. કા હા બા બા હવે તો બા બા બોલતા શીખી ગઈ છે. હા તો ચાલો આપણા વડા તૈયાર થાય છે. થોડાક બનાવી નાખ્યા છે, થોડાક આપી દીધા છે ખાવા માટે અને થોડાક બનાવી છે. તો આ વડા આપણા તૈયાર થઈ ગયા છે. તો સરસ મજાના વડા થયા છે. બાને વડા બાને ને બા જમવા બેસી ગયા છે એટલે મેં આપ્યા છે. બાને પૂછ્યું તો કેવા થયા છે. હા, તો અત્યારે રાત્રે બધા જમવા બેસી ગયા છે. તો બા વડા કેવા થયા? મસ્ત છે વડા, ખાટા મીઠા. હા, તો રોટલી પછી ખીચડી, વડા, રોટલી, ગોળ, શાક છે ગોળ બટેટાનું. હા, અહીંયા દાદાએ જમવા બેસી ગયા છે. ઘરના કાક વડા કેવા થયા ઘરના કાકા? અહીંયા પ્રાચી ખોળામાંથી હેઠે નથી ઉતારવું. જો કેવું મોઢું કરજો. હા મિત્રો બધા અત્યારે વાળું કરવા હાંજનો સમય છે.